હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ હશો? ન મજામાં તો હવે આવી જાવ કે બધાને જય માતાજી. તો આજે સંદ્રાબેનની ઘરેથી કંઈક ખુશ્બુ આવે છે, તો આપણે સંદ્રાબેનની ઘરે પોગી જવાનું છે. તેની ખુશ્બુ આવે તો હજી ખબર નથી, પણ કંઈક હારી આવે છે એ ખબર છે. ચાલો જઈએ હવે સંદ્રાબેનના ઘરે. આપણે સંદ્રાબેનના ઘરે પોગી ગયા છીએ ને આજે બનાવે છે ગુલાબ જાંબુ. તો આપણે ટાઈમે જ પોગી ગયા છીએ. હવે તળવાના છે, સાવણીમાં નાખવાના છે. તો આ જો પાયુબેન અને સાયુબેન તો અહીંયા ગુલાબ જાંબુ બનાવતા હતા. તો આપણે સંદ્રાબેનના ઘરે પોગી ગયા છીએ ને ખબર પડી છે કે ગુલાબ જાંબુ બનાવે છે. તો આપણે તો મજા જ આવી જવાની છે. તો અહીંયા સાયુબેન ને પાયુબેન ગુલાબ જાંબુ શું કરે? ગોટિયું કરે ગુલાબ જાંબુ બધાય થઈ રહે. અખતરો એટલે કાંઈ થઈ નહીં જાય ને. નકર તો અહીંયા અમને મુહૂર્ત મુની કરી પેલા કહી દો. મુહૂર્ત તો તારે થાય કાંઈક નાખી દીધું હોય ત્યાં અમારે શું કરવું? ન નાખો એકલી મોરસ. હા તો આ ચંદ્રાબેન શું કરે છે? સાવણી બનાવું છું. મોરસ ઓગળી ગયો છે, કેટલી આવવા દેવી એ તો કઈ ખબર નહીં. હવે જોઈએ છીએ થોડીક આવી જાય પછી બંધ કરી. તો આ બનાવવા તો સંદ્રાબેન જ છે મેન. આ તો ખાલી વળ્યું તો ખાલી ગોટિયું કરે છે. પાકવા દેવાના જે આવી નથી જો આમાં આસો આસો પાણી દેખાય છે. તમને આવડે છે તો તમે કઈ કર્યું કેમ નહીં? માસી ઓલે બનાવ્યું તો આઈને બને. આથી માસી નો ખવડાવ્યા, અમને ખવડાવતા નથી. હું આજે ખવડાવી દઉં. તમે આજ સંદ્રાબેન ખવડાવે છે, પછી અમે સંદ્રાબેન ના બહુ વખાણ કરીશું. સંદ્રાબેન પાછા ખવડાવશે. બુધવારની રજામાં અમારે કઈક ને કઈક તો બનાવવું જ પડે. એમને અમને કઈ મજા આવે. હા તો અમારે ભૈજા તો બનતા જાય, એમાં કઈ નવીન વાત છે નહીં. ભૈજા નું તો કઈ નવીન છે જ નહીં. હવે તેલમાં તળાય છે એવા પાસે બતાવું. હા તો હવે તેલમાં તળાય એવા બતાવું છું. અને ખાવાના ટાઈમે બતાવું કે ન બતાવું એ વાત નહીં થતા, કારણ કે પછી વારો જ ન આવે ખાવાનો. ખૂટી જાય ખોટી બીક લાગે એટલે હવે ખાવા જ મળ્યું. સીધો ઉતારવા નહીં રહેવાનું. પછી ગયું છે ગુલાબ જાંબુ નાખવા માંડ્યા છે. હા થઈ ગયા ફૂલ તેલ. આપડા ગુલાબ જાંબુ તળાવવા માંડ્યા છે. તો આગળ એ પૂરા તળાઈ જશે. અમારે એક બેન ગેસ જ ફૂલ ચાલુ ફૂલ ડીમ કરે છે. હું વિડીયો બનાવું છું. પાયો બેન તળે છે, સાઈ બેન ફાટી ગયો. હે ઈ કેમ ફાટી ગયેલો? બેનું એક કિલો એટલે તવડો હતો. હા એ વિશે એમ જ કિલો નનકા નનકા હતા બે એને એક. હા એ એટલે ફાટી ગયો એમ નોખું પડી ગયું ભેગું રહેવું નોખું. ભેગા રહી તો વાંચતા એવું છે એમ ને. નોખા પડી ગયા. પરાણે ગમે એટલા ભેગા રાખો પણ નોખા જ પડે જ ત્યો. ઈ કે મને નનકું રહેવું ઉછા બેન મોટું કરતા હતા. અલગ અલગ જ હતા પેલાથી, તો પછી અલગ જ પડે ને. થઈ ગયા ને તો એ કિંગ છે. એ પાછા હતા એ જ મળતા ને. એક જ મોટો હતો. હા રે કાંઈ ને મોટું થોડુંક જ મોટું હતું છે. એ પણ બે ભેગા છે ને નો આયલા. થઈ ગયા કે ને છે? હવે જોવો થઈ ગયા. હવે ડાયરેક્ટ સાહની નાખવાની કે થોડાક બાકી છે હજી? અસલ રસગોળા હો ભાઈ અસલ. મને તો પાણી આવવા મળે. પાણી તને તો પાણી આવે એ મને તો પાણી આવે. લાય પણ એક કપ કે એમ લાગે બધું કાઈ તો નાખવા હે તો તેલ હોતા લે તો સામી બોલી. પેલા ટેસ્ટિંગ કરી નાખી છે. ના સંદ્રાબેન તો હજી વખાણ કરે છે. મારે હે કે પેલા શાકવાનો નતા કઈક નાખી દીધું હોય તો એ સકાઈ જ જા ભૂલથી. સાયુ બેન કહે છે છેલ્લા શાકા બધાને પેલા તો ગુલાબ જાંબુ અમે તો કઈ શાકા ને એમાં તો નોરતું છે. તો ઈ સાયુ બેન ને નોરતું છે એટલે આપણે મને ભૂલાઈ ગયું હતું કે આમ ખુશ્બુ એટલી બધી મસ્ત આવતી હતી ને મને હું ખુદ ને રોકી જ ન શકી. નકર તો ભૂલાઈ જ ગયું કે આ શાકવાનો નથી. પેલા કઈક નાખી દીધું છે પણ શાકી લીધો કઈ શું નથી, કારણ કે આ બે બેનું એ ખાધા એટલે અમને કઈ ટેન્શન નથી. તો અમે ગુલાબ જાંબુ બનાવી નાખ્યા છે. હાલો તમને બતાવું. સાવણી નાખી દીધી છે ગુલાબ જાંબુમાં. હાલો લ્યો
બહુ કાંઈ વિડીયો બનાવતા મને આવડતો નહીં. સંદરાબેને બનાવ્યો છે. અસલ ખોખા મળ્યા જો આવા અમે ગુલાબજાંબુ બનાવ્યા ને આ ખોખામાં છે. અમે નાના રાખ્યા એમાં મોટા છે, એટલો ફેર. બનીને થઈ ગયા છે તૈયાર, તો તમે જોઈ શકો છો. આ તો બધું સુઈ ગયું લે. તો આ છે ગુલાબજાંબુનું ખોખું. આ ખોખામાં શું હતું કોને ખબર. એટલે આ કાંઈક છે પાવડર આમાં કંઈક લખેલું છે. આમાં આવી રીતનું બનાવવાનું. તો આપણે એવું કંઈ હીખા બીખા નથી. આપણે તો એમાં કંઈક કીરુઈને હાંસું કરતા. આપણે તો ખાવા પગ ગયા છીએ, જોઈ શકો છો. આ પછી આમ નહીં, આ ખાઈ ગયા હોય તો કાંઈ ફેર ન પડે. આ કોઈને ખબર તો નહીં, ઓલા બધા તો આમ બેઠા છે. આપણે અહીંયા પતાવી દેવાય, પછી કે કોણ ખાઈ ગયું કોને ખબર. તો હવે પોગી જાવ બધા ખાવા, કારણ કે બનીને તૈયાર થઈ જશે ને હવે થોડીક વારમાં ત્યાં આ તપેલી આખી ખાલી છે. તો તમે પોગો તા ઠામડા તો વચ્ચે ને એ ધોઈ નાખજો, એ હાલ છે. તો તાવ જલ્દી આવો, ફાસ્ટ નકર આ પતી જાય. હા શું કહું છું, ઠામડે ધોવાઈ જાય. હા છે ને તમે પહોંચશો તા. તો આપણે ગુલાબજાંબુ ખાવા મળી. જાને ઓછી છે, મને તો હારા જ લાગે. આંગળી સાટવા મળી એવું મસ્ત છે. રસગોળા ખાઈ. અરે વાહ ભાઈ, તને ખાવ ને સાણી બેન ને આજ નોરતું છે. આમાં થોડુંક સાણી ઓછી છે. એકદમ મસ્ત. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો. મેં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો હા ભૂલતા જ નહીં હો, ને કે પછી બાદનું થઈ જાય. ઓકે બાય બાય. મળીશું પાછા નવા વિડીયોમાં.